કારણ કે દેખાદેખીનું આવી ગયું, સ્વાર્થ આવી ગયો. પણ આજે હું જે અહીંયા આવ્યો છું ને મેં જોયું કે વડીલોનું કેટલું સન્માન છે, વૈષ્ણવોનું કેટલું સન્માન છે, જે વલ્લભકુળના જે બાલક પધાર્યા એનું કેટલું સન્માન છે, એનાથી મારું હૃદય છે ને ગદગદ થઈ ગયું. ઘણી ઓછી જગ્યા આવું જોવા મળે છે, ઘણી ઓછી જગ્યા આવું જોવા મળે. હરિગુરુ વૈષ્ણવનો ત્રિવેણી સંગમ તો હોય જ છે બધી જગ્યાએ, પણ એક નિસ્વાર્થ ભાવે અને શુદ્ધ હૃદયથી ને આપણા ઘરના જે વડીલો છે એના માટે આપણે જો આ સુંદર મનોરથનું આયોજન કરતા હોય ને તો એની પાસે તો મારા શબ્દો નથી કહેવા માટે. હું બધાને ફરી ફરી ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. મનોરથી પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. કે વિડીયો બંધ કરી દો ને. ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આવા મનોરથો, આનાથી વિશેષ મનોરથો તમે કરો એવી મહાપ્રભુજી ઠાકોરજીની ચરણારવિંદમાં હું વિનંતી કરું છું અને ખૂબ ખૂબ એના આશીર્વાદ આપું છું. મહાપ્રભુજીએ જેમ આ માઇકમાં એક બહેન બોલ્યા, બહુ સુંદર બોલ્યા કે રામાયણથી શું શીખવાનું છે, ભગવદ્ ગીતાથી શું શીખવાનું છે, મહાભારતથી શું શીખવાનું છે, શ્રીમદ ભાગવતથી શું શીખવાનું છે. બહુ સુંદર બોલ્યા એ બેન. પણ એક વાત છે, આપણા ઠાકોરજી શ્રી કૃષ્ણ અને આપણા મહાપ્રભુજી એનું એક જ ઉદ્દેશ્ય હતું. શું? ઠાકોરજીનું શું ઉદ્દેશ્ય હતું? મહાપ્રભુજીનું શું ઉદ્દેશ્ય હતું? ઠાકોરજીનું એ ઉદ્દેશ્ય હતું કે જીવ મારી શરણમાં આવે, મારી નજીક આવે. અને મહાપ્રભુજીનું એ ઉદ્દેશ્ય હતું કે જીવને હું ઠાકોરજીની શરણમાં લઈ જાઉં. જે તમે ભક્તિ કરો છો ને, ભક્તિ કરો છો, ભાગવતમાં બતાવ્યું છે કે ભક્તિ કેને કહેવાય. મને એક અહીંયા વૈષ્ણવે કીધું કે અહીંયા આખું ગામ વૈષ્ણવ છે, ભાવ પણ બહુ છે, પ્રેમ પણ બહુ છે, પણ પોષણ નથી. પોષણ તો હોવું જોઈએ. ભક્તિ કેને કહેવાય ખબર છે? તમે જે માળા ફેરવો કે ભગવત નામ લ્યો, જો આ વડીલ બેઠા છે ને એ ક્યારના ભગવત નામ લે છે, હું જોઉં છું. મારી સામે જોઈ જોઈને ધોળ ગાતા હતા. એને સાચી ભક્તિ કહેવાય. તમે બધું આમ જોતા હો, તમે તમારું કાર્ય કરતા હો, બધું કરતા હો ચાલુ, પણ અંદર તમારે ભગવત નામ ચાલુ હોય ને એ જ સાચી ભક્તિ કહેવાય હો વૈષ્ણવ. બાકી તમે મોટે મોટેથી બોલો શ્રી કૃષ્ણ શરણમાં અને દેખાડો બીજાને કે હું કેવો ઓલો ભક્તિમય છું, હું આખો દિવસ ભક્તિ જ કર્યા કરું છું, ભગવાનનું નામ લીધા રાખું છું, તો એ તો દેખાવાનું છે. પણ હૃદયમાં સાચી ભાવનાથી તમે ઠાકોરજીનું નામ લેશો ને એ જ સાચી ભક્તિ કહેવાય. આપણામાં મહામંત્ર આપ્યો છે શ્રી કૃષ્ણ શરણમ મમા, એનાથી વિશેષ કોઈ મંત્ર જ નથી. આ આટલો મોટો મંત્ર છે ને, તમે એક વાર દિવસમાં જપી લ્યો ને તોય તમારો બેડો પાર થઈ જાય. શ્રી કૃષ્ણ શરણમ મમા. ગોકુળનાથજીનું, આપણા ગુસાઈજી મહાપ્રભુજીના લાલજી, દ્વિતીય લાલજી શ્રી ગુસાઈજી, એમના ચતુર્થ લાલજી શ્રી ગોકુળનાથજીનો પ્રસંગ બહુ સરસ છે કે આ જીવનમાં આવ્યા પછી આપણે શું શું કરવાનું છે, કેવા સત્કર્મો કરવાના છે, એના ઉપર એક પ્રસંગ છે. અને જે આપણું કર્તવ્ય મહાપ્રભુજી ગુસાઈજીએ બતાવ્યું છે કે વૈષ્ણવ થઈને, બ્રહ્મસમન લઈ વૈષ્ણવ થઈને આપણે જે કર્તવ્ય કરવાનું છે શું, તો કે ઠાકોરજીની સેવા છે કે નહીં. મહાપ્રભુજીએ શું કીધું છે? વૈષ્ણવોનું એક જ કર્તવ્ય છે કે ઠાકોરજી પધરાવીને ઠાકોરજીની સેવા કરો, ઠાકોરજી માથે પધરાવી. આપણે શું કરીએ છીએ? આપણે શું કરીએ? અહીંયા કેટલા વૈષ્ણવ છે, પણ અહીંયા કેટલાની ઘરે ઠાકોરજી બિરાજે છે? જરાક મને બતાવો તો, આંગળી ઊંચી કરો તો. કેટલા ઓછા છે. નહીં રમતા લાલા નહીં, નહીં રમતા લાલા નહીં, રમતા લાલા નહીં, પુષ્ટાવેલા ઠાકોરજી. મહાપ્રભુજીએ રમતા લાલા નથી પધરાવ્યા. મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે પુષ્ટાવીને સેવા કરો. હવે ગોકુળનાથજીનો તમને એકવાર પ્રસંગ કહી દઉં, પછી કહું તમને. ગોકુળનાથજી સુંદર આજ્ઞા કરે છે કે તમે
ઠાડા સ્વરૂપની શ્યામ સ્વરૂપની સેવા ન કરી શકો તો તમે બાલકૃષ્ણલાલની સેવા કરો, નાના સ્વરૂપની. તમે મોટા સ્વરૂપની સેવા ન કરી શકો, ઠાડા સ્વરૂપ એટલે મોટું સ્વરૂપ, મોટા સ્વરૂપની સેવા ન કરી શકો તો બાલકૃષ્ણલાલજીની સેવા કરો. જો તમે બાલકૃષ્ણલાલજીની સેવા ન કરી શકતા હો તો ચિત્રજીની સેવા કરો. જો તમે ચિત્રજીની સેવા ન કરી શકતા હો તો વસ્ત્રની સેવા કરો. વસ્ત્રની સેવા પણ આપણામાં થાય છે. ગોસ્વામી બાળકો પ્રસાદી વસ્ત્ર પધરાવી દે ને એની પણ સેવા થાય છે. જો તમે વસ્ત્રની સેવા ન કરી શકો તો આવા કીર્તનિયાજી કીર્તન ગાન કરતા હોય ને એ કીર્તન શ્રવણ કરો. કીર્તનમાં તો આપણને સમજાય નહીં, પાછી તકલીફ છે. આજે કીર્તનિયાજી ગતા હોય વ્રજભાષામાં અષ્ટસખાઓની વાણી, એ પાછી આપણને સમજાતી નથી, કારણ કે આપણે સત્સંગમાં જઈએ નહીં, બરાબર, હવેલી મંદિરમાં જઈએ નહીં, તો પછી આ બધું પ્રાપ્ત ક્યાંથી થાય? નો જ સમજાય ને. કારણ કે હું પણ ભણીને આવ્યો નહોતો શીખીને, અને તમે પણ શીખીને નહોતા આવ્યા. ભૂતલ ઉપર જન્મીને પછી આપણે ગુરુ ધારણ કરીને પછી આપણે શીખવાનું રહીએ. કોઈ માણસ શીખીને આવે? જન્મતા જ કોઈ માણસ શીખીને આવે? કોઈ આવ્યું હોય તો કયો, હાલો આંગળી ઊંચી કરો, હાલો. જન્મીને તરત કોઈ શીખીને આવ્યું છે એવું છે આમાં? નો આવે ને. તો કીર્તન શ્રવણ કરો, એમાં સમજાતું નથી. પછી તમે કીર્તન શ્રવણ એમાં ન સમજાતું હોય, કીર્તન શ્રવણ ન કરી શકો તો સત્સંગમાં જાઓ, ભગવત વાર્તામાં જાઓ. જો એ પણ ન થતું હોય તો 3 વખત આખા દિવસમાં 3 વખત શ્રી કૃષ્ણ શરણમમાની માળાનું જાપ કરો. જો એ પણ ન થતું હોય તો દિવસમાં 1 વખત શ્રી કૃષ્ણ શરણમમાની 1 વખતની માળાનું જાપ કરો. અને જો એ પણ ન થતું હોય તો 1 દિવસમાં 1 વખત શ્રી કૃષ્ણ શરણમમા હૃદયપૂર્વક ભાવપૂર્વક બોલી લો. અને જો એ પણ ન થતું હોય તો મરવાની તૈયારી રાખવાની. આટલું સુંદર અને સરળ માર્ગ મહાપ્રભુજીએ બતાવ્યું છે. એમાં પણ ગોકુલનાથજી એટલી સુંદર આજ્ઞા કરી છે કે તમે કાંઈ ન કરી શકો તો આ કરો. એનો મતલબ એમ નહીં કે આપણે સેવા નહીં કરવાની. હો, બાવાશ્રી આવ્યા હતા અને કીધું કે 1 વખત બોલી લ્યો એટલે થઈ ગયો ઉદ્ધાર, એવું નથી કેતો. પણ સેવા આપણું મુખ્ય કર્તવ્ય છે. આપણો કર્મ કયું છે ખબર? આપણો પરિવાર છે. આપણે દુકાને જતા હોઈએ, ધંધો કરતા હોઈએ, આપણું આ પેટ ભરવા માટે આપણે ધંધો કરતા હોઈએ, આપણે બધું કરતા હોઈએ, દુકાને જતા હોઈએ, એ આપણો કર્મ છે. એ તો કરવાનું જ છે. પણ સાથે સાથે ઠાકોરજીની સેવા પણ કરવાની છે. પુષ્ટિ માર્ગ એટલો સરળ માર્ગ છે, એટલો સરળ માર્ગ છે, પણ અઘરો છે ને આપણે બનાવી દીધો, એને અઘરો બનાવી દીધો. મહાપ્રભુજી એટલો સુંદર માર્ગ આ બનાવ્યો છે. મહાપ્રભુજીએ આપણો હાથ જાલી અને સાક્ષાત ઠાકોરજી પાસે લઈ અને આપણને શરણમાં લઈ ગયા છે મહાપ્રભુજી. એનાથી વિશેષ સુંદર માર્ગ કયો હોય? એનો એક પ્રસંગ છે મહાપ્રભુજીનો, કે જ્યારે મહાપ્રભુજી પધારતા હોય છે, એની સાથે વૈષ્ણવ હોય છે, વચ્ચે એક નદી આવે છે, નદીની વચ્ચે પુલ આવે છે, તો આપશ્રીને આ પુલથી ઓલા પાર પધારવું હોય છે. ત્યારે પુલ થોડોક નબળો હોય છે, એટલે મહાપ્રભુજી કહે છે વૈષ્ણવને કે તમે બધા બીવોમાં તમે બધા મારો હાથ જાલી લ્યો. તો વૈષ્ણવ શું વિનંતી કરે છે? કૃપાનાથ, કે અમે આપનો હાથ ન જાલીએ, આપ અમારો હાથ જાલી લ્યો. એટલે વૈષ્ણવ શું કહે છે ખબર? જે સાથે હતા ને મહાપ્રભુજીની, એ વૈષ્ણવ શું કે, મહાપ્રભુજી શું કહે છે કે આપ અમારો હાથ જાલો, હું તમારો હાથ જાલું, કે તમે મારો હાથ જાલો, એમાં ફેર શું? ત્યારે વૈષ્ણવ બહુ સુંદર કહે છે, જો કે કૃપાનાથ, અમે આપનો હાથ જાલશું ને, ના પુલની વચારે કઈક થાશે, તૂટી બૂટી જશે ને, તો અમે આપનો હાથ છોડીને વયા જશું. પણ અમને એટલો દ્રઢ વિશ્વાસ છે કે આપ અમારો હાથ જાલશો ને તો ગમે તેવી પરિસ્થિતિ આવશે, આપ અમારો હાથ નહીં મૂકો. આ આપણા મહાપ્રભુજી છે, જેને આપણો હાથ જાયલો છે, જેને આપણો હાથ પકડી અને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ની સન્મુખ અને એની શરણમાં જે લઈ ગયા છે, એ આપણો હાથ કોઈ દી ન છોડે. આપણો વિશ્વાસ એકવાર ડગી જશે, પણ એની કૃપા આપણી માથે સદા બની રહે. તો એવો માર્ગ શ્રી વલ્લભ વરનો, કોનો છે? વલ્લભ વરનો છે. જ્યાં વલ્લભ અને વલ્લભી ભક્ત
અને ઠાકોરજી, ભક્તિ અને ઠાકોરજી, આ બેયનું મિલન થાય ને એ જ પુષ્ટિ માર્ગ છે. મહાપ્રભુજીએ ઠાકોરજી અને ભક્તનું મિલન કરી દીધું છે. એક પતિ પત્ની હોય, એના લગ્ન થતા હોય તો 7 ફેરા ઈ ફરે. કેટલા ફરે? આ તમે લોકો બોલતા નથી કારણ કે તમે લોકો 4 જ ફેર્યા છે, એ મને ખબર પડી ગઈ. બ્રાહ્મણોમાં ને અમારામાં 7 ફેરા પૂરા ફરે, તમારા એમાં 4 ફરે. કારણ કે હું હસ્તમેળાપમાં જતો હોય ને એટલે મને ખબર હોય. તમારામાં 4 ફરે અને પછી પૂરા ન ફરો પછી આવા ફંદા થાય છે ના છૂટા છેડા. 7 ફેરા તમારામાં ફરે, 7 વચનો આપવામાં આવે. હવે વિચાર કરો, એ 7 ફેરા ફરે, 7 વચન આપવામાં આવે, એ આપણે 7 વચનમાંથી કેટલા વચન નિભાવીએ છીએ? આ પુરુષો થોડાક મારાથી પાછળ બેઠા છે ને એટલે મને મજા નથી આવતી. સાત ફેરામાંથી 7 વચનમાંથી આપણે કેટલા વચન નિભાવીએ છીએ? હું બંનેને પૂછું છું, એવું નથી બૈરાવને જ પૂછું છું, બંનેને પૂછું છું. 7 વચનમાંથી આપણે કેટલા વચન નિભાવીએ છીએ? બોલો. કે જેના લગ્ન થયા હોય એને ખબર હોય ને. પાછી અત્યારે એ તકલીફ છે, લગ્ન નથી થતા ને આવે અમારી પાસે કે આના યોગ જોઈ દ્યો ને. અને જો લગ્ન થઈ ગયા હોય અને કાંઈક માથાકૂટ થઈ ગઈ હોય તોય અમારી પાસે આવે કે આપ જ હસ્તમેળાપમાં પધાર્યા હતા. અરે અમારો વાક છે? આ બધું વિધિનું વિધાન છે. આપણે 7 વચનોમાંથી એક પણ વચન નિભાવી નથી શકતા, એક પણ વચન નથી નિભાવી શકતા. અને મહાપ્રભુજીએ તો જેટલા વચન આપ્યા છે ને બધા એને નિભાવ્યા છે. શું વચન આપ્યું ખબર મહાપ્રભુજીએ? કે મારો જીવ ગમે તેવો દોષથી ભરેલો હશે, બ્રહ્મસમન આપી ઠાકોરજીની શરણમાં જશે એટલું એનું સર્વ દોષની નિવૃત્તિ થશે. આ ઠાકોરજીથી મહાપ્રભુજીએ વચન લીધું છે અને ઠાકોરજીએ પણ નિભાવ્યું. અને મહાપ્રભુજી એટલી આજ્ઞા વિનંતી કરે છે શ્રીનાથજીને, ઠાકોરજીને, કે મારો જીવ ગમે તેવી પ્રકારની સેવા કરે પણ ભાવથી અને પ્રેમથી સેવા કરે તો આપ એના દોષ ન જોતા, આપ એની ભૂલ ન જોતા, એનીથી કરાતી સેવાને પહેલા આપ જોજો. આ પણ વચન ઠાકોરજી આપ્યું મહાપ્રભુજી. તો વિચાર કરો કેવી અનહદ કૃપા છે. આપણા જેવા દુષ્ટ જીવો છીએ જે ડગલે ને પગલે દોષ કરીએ છીએ, ભલે કાંઈ ખબર નથી પડતી તો પણ સેવા પહોંચીએ છીએ. એટલા જ માટે હું કહું છું કે મહાપ્રભુજીની આપણા ઉપર અનહદ કૃપા છે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આપણી માથે પધરાવી દીધા છે. એટલા માટે હું હજી કહું છું, આપણને ભલે કાંઈ ન આવડતું હોય, બોલતા તો આવડે છે ને? બોલતા આવડે છે? ભલે ગમે તેવું બોલતા આવડે પણ બોલતા તો આવડે છે ને? તો બોલો. આપણને પ્રેમ આવડે છે ને? આવડે? એમાં કેમ ન હા પાડી? કારણ કે મને ખબર ક્યારેક ક્યારેક પ્રેમમાં સ્વાર્થ આવી જાય ને. એમાં કેમ હા ન પાડી? કારણ કે આપણને ખબર છે કે પૂર્ણ પ્રેમ, પ્રેમ પ્રેમ સબ કોઉ કહે, પ્રેમ ના જાને કોઈ, એક જાને બ્રષભાન નંદની, દૂજો નંદ કિશોર. આના સિવાય પ્રેમ આપણે કર્યો જ નથી. તમે ભલે ને તમારા પતિને મેસેજ કરતા હો, પત્ની પતિને મેસેજ કરતા, હું તારા વગર નથી રહી શકતી એક ક્ષણ, હું તારા વગર નથી રહી શકતો એક ક્ષણ, એ બધું પ્રેમ નથી. આ કઈ પ્રેમ નથી. તમે ગમે તેટલા સાથે રહ્યો, તમે એકબીજાને સમજતા હો, પણ એ પ્રેમ નથી. એક જાને વૃષભાન નંદની અને દૂજો નંદ કિશોર. વૃષભાન નંદની એટલે કોણ ખબર? આપણા સ્વામીજી, આપણા રાધાજી. અને દૂજો નંદ કિશોર એટલે નંદરાયજીના પુત્ર છે ને ઠાકોરજી. આ બે જ પ્રેમ કર્યો છે જગતમાં. બાકી આપણા પ્રેમમાં તો સ્વાર્થ ભરેલો છે. આપણા પ્રેમમાં પૂર્ણ સ્વાર્થ ભરેલો છે. અને એવું નથી કેતો કોકને હશે પણ ખરા, એવું નથી કેતો કોકને હોય નહીં, હોય પણ ખરા, એવું નથી. પણ કેટલા
લાખમાંથી એક નીકળે એવો કે જેના પ્રેમમાં સ્વાર્થ ન હોય. એ જ સ્વાર્થ આપણે ઠાકોરજીમાંથી નથી કરવાનો, એ સ્વાર્થ આપણે ઠાકોરજીના પ્રેમમાં નથી કરવાનો. એટલા માટે હજી કહું છું, આપણો પુષ્ટિ માર્ગ બહુ સરળ માર્ગ છે અને અનહદ કૃપાનો માર્ગ છે. અને આપણે એવા સૌભાગ્યશાળી છે, કેવલ ભાગ્યશાળી નહીં હો, કેવા સૌભાગ્યશાળી છે. ભાગ્ય સૌભાગ્યશી યમને જ ઉદે. આ તમે ચિત્રજી લગાવ્યા છે ને, શ્રીનાથજી મહાપ્રભુજી યમુનાજીમાં, એમાં યમુનાજીની પણ અનહદ કૃપા છે આપણા માટે કે દોર કર સોર કર જાય પીઓ સો કહે. આપણા સગાવાળા જેટલા રાજી ન થતા હોય એટલા યમુનાજી રાજી થાય છે જીવ જ્યારે શરણે આવે ને ત્યાં. એટલા માટે યમુનાજીની પણ બહુ અનહદ કૃપા છે આપણી ઉપર, ઠાકોરજીની પણ અનહદ કૃપા છે અને શ્રી મહાપ્રભુજીની પણ અનહદ કૃપા છે. આપણે જે આ ત્રિવેણી સંગમ જોઈએ છે હરિગુરુ વૈષ્ણવ, કે જે આ મનોરથી પરિવારે એટલો સુંદર પ્રસંગ કર્યો છે કે જેમાં ઠાકોરજીને નિસ્વાર્થ ભાવે આરોગાવ્યું, વડપકુળ બાળકની તપેલી કરી અને આટલા વૈષ્ણવોને મહાપ્રસાદ લેવડે. એ બેને પણ એક બહુ સરસ સુંદર મજાની વાત કરી કે પ્રસાદ કેને, ભોગ કેને કહેવાય, સામગ્રી કેને કહેવાય અને પ્રસાદનું મહાપ્રસાદ થઈ જાય એ કેને કહેવાય. આપણે અહીંયા પ્રસાદ લેવા આવ્યા, મહાપ્રસાદ હવે લેશું ને. એ મહાપ્રસાદ આપણામાં શાસ્ત્રોમાં લખેલું છે કે બ્રાહ્મણને કેટલું લેવું, કેટલા ગરાસ લેવા, ક્ષત્રિયને કેટલું લેવું, વૈશ્યને કેટલું લેવું, આ બધા આપણામાં શાસ્ત્રોમાં લખેલું છે. આપણે અધરામત હોય, અધરામત ગોસ્વામી બાળકોનું અધરામત, એ કેટલું લેવાય ખબર છે? કેટલું લેવાય ખબર છે? ભરપેટ. ખાલી એક ભાતનો દાણો હોય ને, ભાતનો દાણો, સખડીનો દાણો, ભાતનો દાણો હોય ને, એક ભાતનો દાણો લઈ અને મોઢામાં મૂકીએ ને, બસ એ જ અધરામત લીધું કહેવાય. બાકી એને હાથ પાછો તમે એ પાતળમાં નાખો ને એટલે જૂઠણ કહેવાય, પછી અધરામત નો લે. બ્રાહ્મણોને કીધું છે કોની ઘરે કેટલું લેવું, ક્ષત્રિયને કેટલું લેવું, વૈશ્યને કેટલું લેવું, આપણામાં લખ્યું છે કેટલું કેટલું લેવું. પણ આપણે શું કરીએ, આ મનોરથ હોય ને એટલે ધબ ધબાવીએ. આ ક્યારે મળે પણ ઢેપલા, બુંદી, મોનથાળ, ગાંઠિયા અને જમાવટના પાટિયા, આપણને ઈ જ જોઈએ. ઘણા મનોરથ, આ તો આ સારું છે, હું તો જોઉં, મને ખરેખર આનંદ આવે છે જોઈને કે અત્યાર સુધી આટલી વૈષ્ણવોની સંખ્યા બેઠી છે. બાકી મહાપ્રસાદ લેવાનું જો હોય ને તો ઘણા તો એ જ ટાઈમે આવે. અને હજી આગળનો ક્રમ મને વિનંતી કરી કે આ ઢાઢી લીલા છે રાત્રે તો આ બિરાજજો. ઢાઢી લીમાં તો બહુ ઓછા હોય પાછા, કારણ કે આપણું ધ્યેય શું, મનોરથમાં જઈને કેવલ મહાપ્રસાદ લેવાનું. જો કે મનોરથીની ઈચ્છા હોય કે આ પ્રસંગમાં, બધા પ્રસંગમાં આપણે હાજરી આપો, તમે હાજરી આપો, પણ આપણે બધા શું કરીએ, મહાપ્રસાદ લઈને વયા જાય. ખરેખર મનોરથીનો જે ભાવ હોય, જે પ્રેમ હોય આપણા પ્રત્યે, એ આપણે એનો ભાવ આપણે પૂરો કરવો જોઈએ. ખરેખર વધારે ન કહેતા, મહાપ્રસાદનો પણ સમય થઈ ગયો છે. ખરેખર હું ફરી વાર હું મનોરથીને મારા અંતરના ખૂબ ખૂબ આશીર્વાદ આપી, હૃદયપૂર્વક ખૂબ ખૂબ આશીર્વાદ આપી. અને ખરેખર આજે તો આ વૈષ્ણવને જોઈને છે ને મને ખરેખર હૃદયમાં ખૂબ આનંદ થયો છે. અને મને જ નહીં, મારી સાથે પણ આવ્યા છે ને એ પણ એને જોઈને ખૂબ ખૂબ આનંદમાં. કારણ કે આવી વ્યક્તિ હોય ને, આવા વૈષ્ણવ હોય ને, એના દર્શન માત્રથી આપણો ઉદ્ધાર થઈ જાય છે, એના દર્શન માત્રથી. અને હજી એક વસ્તુ કહી દઉં કે વડીલોનું ઘરમાં મા બાપનું માન સન્માન રાખો, એના થકી આપણે છીએ. એનું માન સન્માન નહીં રાખો. અને ખરેખર મારી તો એવી ઈચ્છા હોય કે મને તો એવું દુઃખ થાય કે આપણા જેને આપણી આંગળી પકડીને આગળ વધાર્યા હોય, ભણાવ્યા હોય, લખાવ્યા હોય અને આપણે જીવન જીવતા શીખડાવ્યા હોય ને, એવા મા બાપને આપણે મોટા થઈએ ને તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. અને એવા જે વ્યક્તિ છે ને એને હું માણસ ગણતો જ નથી. ખરેખર એને હું માણસ ગણતો જ નથી. જેને આપણે આંગળી પકડીને આપણું જીવન શીખવાડ્યું અને એ જ્યારે ગઈઢા થાય છે
જ્યારે ચાલી નથી શકતા આવા વૃદ્ધ થાય છે એને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ. એને આપણે માણસ, હું તો માણસ એને ગણતો જ નથી, એને માણસ જ ન ગણાય, એ માણસાઈમાં આવે જ નહીં. ખરેખર કહું છું, આ દુઃખની વાત છે. અને આ જે લોકો વૃદ્ધાશ્રમમાં પોતાના મા બાપને મૂકી આવે છે ને, અને એ જે મહાપાપ કરે છે ને, એમનો કોઈ ઉકેલ જ નથી. એ પાપનો કોઈ યોનિમાં ઉકેલ નથી. અને પછી એના વયા ગયા પછી તમને જો પશ્ચાતાપ થાય ને, એ નકામું છે, સાવ નકામું છે, એ સાવ નકામું છે. એટલા માટે મને આનંદ શેનો થયો ખબર? આ ચોથી પેઢી જોઈ અને એ જેને સાચવે છે, જ્યાં જ્યાં જાઉં છું ને, હું એમને મનોરથી પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું, ખૂબ આશીર્વાદ આપું છું. અને મને ત્યાં જઈને આનંદ પણ એનો જ થાય છે. આટલા બધા વૈષ્ણવો ભેગા થાય, મહાપ્રસાદ લેવા આટલી 6,000 7,000 પતર, એ તો આનંદની વાત છે. પણ આવું જ્યાં થતું હોય ને, ત્યાં મને ખૂબ હૃદયમાં છે ને ગદગદ થાય અને ખૂબ આનંદની અનુભૂતિ થાય. એટલા માટે આવો પરિવાર હોય જે સાથે રહેતો હોય. આજે તો તમે જુઓ કેવી ગંદી પરિસ્થિતિ આવી ગઈ છે પરિવારની, જ્યાં આવું થતું હોય કે છોકરી આવે અને લગ્ન પહેલા એક શરત મૂકે. પરિવારમાં કેટલા સભ્યો છે? પરિવારમાં કેટલા સભ્યો છે પૂછે છે ને, જો બધા ડોકી હલાવે, હા પાડે. પરિવારમાં કેટલા સભ્યો છે? તે કે ના, આપણે લગ્ન પછી શું કરવું છે? આપણે લગ્ન પછી અલગ થઈ જવું. જો છોકરો ના પાડે તો કે આપણે કરવું નથી. આવી વિચારધારણા, કેવી ગંધારી વિચારધારણા છે, વિચાર કરો. આવું ન થવું જોઈએ. સમય બળવાન છે. મા બાપે આપણને જો સાચવા હોય ને, તો આપણી ફરજ નહીં પણ આપણું કર્તવ્ય છે, આપણું આ ધર્મ છે અને આપણું આ કર્મ છે કે આપણે પણ એના મા બાપને સાચવીએ. અરે હું તો કહું, આપણા મા બાપને તો આપણે સાચવીએ છીએ. આજે એના દાદા છે, એમના બાળક છે, એમના બાળક છે ને એમના બાળક છે. વિચાર કરો. અને વિચાર કરો, આ તો 4-5 પેઢી છે. મહાપ્રભુજીની આજે અમે 19મી પેઢી છે. વિચાર કરો, 19મી પેઢી. ક્યાંય એવું આવ્યું? તો અમે જો અમારું ધર્મ નિભાવતા હોય, અમે અમારું કર્મ નિભાવતા હોય, તો જ તમને સલાહ આપી શકીએ ને. આચાર્ય સ્થાને છે તો જ તમે સલાહ આપી શકીએ. હું એ જ એક જ વસ્તુ કહ્યું, જ્યારે મા બાપે આપણે નાના હતા એને આપણો પૂરેપૂરો સહકાર સમય આપ્યો છે, પસીનો વહાવીને આપણને ભણાવ્યા છે, તો એનો જ્યારે સમય એવો આવે તો આપણે એવી કઈ ઓલા છીએ કે આપણે એને ન સાચવી શકીએ. પૈસા કમાવવું એ અલગ વસ્તુ છે, અને મા બાપની સેવા એ દ્રવ્ય અંગીકાર એમાં કરી અને એ એક મોટી વસ્તુ. એટલા માટે હું બધા યુવાનોને પણ ખાસ કહું છું, જે પરિણિત વ્યક્તિઓ છે, દંપતીઓ છે, એને પણ ખાસ કહું છું કે આવું ન કરતા. આ મહાપાપ છે, આનો કોઈ તમને પશ્ચાતાપે થાય ને મોડેકથી, તોય આનો કોઈ ઉકેલ નથી. એટલા માટે હું ફરી વાર આ મનોરથી પરિવારને જોઈને ખૂબ હૃદયથી આશીર્વાદ આપું છું. અને આવો ને આવો પરિવાર તમારો સ્વસ્થ રહીએ, સેવામય રહીએ. અને સેવા પણ કેની? હરિ, ગુરુ, વૈષ્ણવની, સમાજની અને ગાય.